કો ઈ ગયા કો કે ભીનો ભીનો ને પણ નીચે આવ્યો છે ને સીપી ખરાબ થઈ ગઈ સીપી ટીસી હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો અત્યારમાં રેડી થઈ ગઈ છે, તમને બધાને ખબર જ હશે. તો એક સગાઈમાં જવાનું છે, તો ત્યાં જઈને પછી વ્લોગ કન્ટિન્યુ કરીશું. કાનોભાઈ પણ આવી ગયો છે. હવે અમે ત્રણેય જાશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તારું વ્લોગમાં લઈ લઉં છું તને. સ્ટોક બેબી બેડિંગ સેટમાં આવી ગયો છે. પાર્સલ બધા આવે છે, હમણાં તમને બતાવું. આવું કંઈક કામ કરી રહ્યા છીએ અત્યારે. તો અમે નવા બેબી બેડિંગ સેટ ને એવું બધું આવી ગયું છે, અને નવી ફૂલ સ્લીવ ફૂલ લેંગી પેર ને એવું બધું આવી ગયું હતું. એ બધાનો વિડીયો ને એવું બધું બાકી છે. બહાર હતા સગાઈમાં ગયા હતા, તો બપોર પછી ફ્રી નહોતા, કસ્ટમર હતા, અને અત્યારે પોર્ટર એવું આવ્યું છે. તો સામાન બધો પેક કરીને પછી વિડીયો અને રીલ્સ ને એવું શૂટ કરીશું, પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરીશું. જો આ ટાઈપની પેરમાં કલેક્શન આવી ગયું છે. બહુ મસ્ત ફેબ્રિક છે, હેવીમાં ડબલ લેયરનું આવશે, અને ફૂલ સ્લીવમાં બધા કસ્ટમરની બહુ ડિમાન્ડ હતી કે ફૂલ સ્લીવમાં લાવો. અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે ને, એટલા માટે આવી ગયું છે. અને એમાં કલર છે તો પ્લેન વ્હાઈટ, અમુક તો પ્લેન વ્હાઈટના સ્ટોકિંગ હોય કે પ્લેન રેડ હોય, પ્લેન વ્હાઈટ હોય, એવું જ માગતા હોય અમુક કસ્ટમર. તો સાઈઝ આવી ગઈ ડબલ એક્સેલ સુધી, એટલે 2 થી 2.5 વર્ષ 3 વર્ષ સુધીના છોકરાને થાય બહુ હેલ્ધી. મસ્લિનમાં છે, પ્યોર મસ્લિનમાં છે, અને પ્રિન્ટેડમાં જોઈએ ને તો મસ્લિનમાં છે. એટલે કોઈ લેવી હોય તો આવી જાજો. રીલ્સ આવશે પછી. હવે કાલને મજા નથી આવતી એટલે રીલ્સ તો શૂટ કરી દેતું નથી. મસ્લિનમાં સ્લીપિંગ બેગ, મસ્લિનમાં ગાડલા સેટ આવી ગયા છે, કેપ મિટન સેટ ને ટોપી આવી ગઈ છે, પેચવર્કના સેટ ને બધું આવેલું છે. પેચવર્કના સેટ, હેવી પેચવર્કની ગોદડી ને એવું બધું, વર્કવાળી ગોદડી, એમ્બ્રોઇડરીની ગોદડી મસ્ત આવી છે. એટલે આની રીલ્સ આવશે, એટલે અમારા પેજને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં. નાનું બાળ. બાય 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 બાય. 6.5 hours later. શું પ્લાન છે? હું રેડી કર્યું? તમે કાંઈ નહીં કર્યું હોય? મારા સસરા બનાવે છે ભજીયા, શુદ્ધ સિંગ તેલમાં. પટ્ટી આ ઉભા ઉભા ખાલી વાતું વડા કરે છે, અને હું તે વાતું વડા કરું છું ને આ ખાઉં છું. હારો એક તગારું એક માલ બનાવ્યો છે મારા સસરાએ. કોઈ ઈચ્છા થતી હોય તો આવી જાજો અમારા ઘરે. હાય જીણી, આને બહુ ઢઢો હતો મારો વ્લોગ બનાવો. તો હવે અમે એનો વ્લોગ ચાલુ કરી. બોલો આમાં ડાલ હવે ફટાફટ. તો હેનો શોખ હતો તને વ્લોગ બનાવો? વ્લોગમાં કંઈક બોલવું પડે, ફેમસ થવું. આને રાતો રાત બધા ફેમસ કરી દેજો. હા, શું નામ છે? જો આ બધા હવે માલ વેઇટ કરે છે ભજીયાનો. જો આવો કંઈક માહોલ છે. અને અહીંયા દેરાણી અહીંયા વાતુના વડાકા કરે છે. કાંઈ આવડતું જ નથી આમાં. કાંઈ તને આવડે છે? શું આવડે છે? હું કરું છું. આ મારા પતિ બધા ઓહો, અત્યારે હું આમ કરું તો પપ્પાને ઝારો પકડાઈ દો તો એટલે ખબર પડે હમણાં કોણ કરે છે. ચાલો હવે રેડી થવા આવ્યો છે. હું કહેતી તાર પૂરી માસીનું તું? હા, અરવિંદ માસાને પૂછ્યું તો પૂછ લેજે, તો વારો પાડ દે. સીધી તળી નાખવાની. પૂરી માસી તળાઈ ગયા હોય. હા, એ તળાઈ ગયા હોય પૂરી માસી તો. હા, રિવ્યુ આપો. કેવા બન્યા ભજીયા?
બહુ મસ્ત બન્યા છે हिंदी में बोल हम आए हैं मेरी मासी के घर फिर आपने क्या खाया भजिया और कुछ काम किया कि डायरेक्ट खा ही रहे हो डायरेक्ट खा ही रहे तो बर्तन धोने बैठ जाना बाद में ठीक है हमको नहीं आता कौन है ये लोग कहां से आते हैं ये? करना पड़ेगा सब कुछ मासी केवा बन्या છે ભજીયા બહુ મસ્ત બન્યા માસી ખાતા નથી કે માસી કે બહુ સારા ઓ નેન્સી દીશો જો આ અમાર મામાજીની છોકરી છે અમાર માસીજીની છોકરી છે કેવા બન્યા છે હા પાછળ કામ કરવા માંડજો ખાઈ પીને મામી કેવા બન્યા છે માસી મામી આલ્પા મામી છે આ નૈના માસી છે આ સંયુક્તા મામી છે હેલો મમ્મી પપ્પાના હાથના ભજીયા ભાવે તમને હા મારે મમ્મી છે કેવા છે ભજીયા બહુ મસ્ત બોલ કેવા લાગ્યા ભજીયા મસ્ત છે ને ઓકે બધું કામ કરવા બેસા આજે અમારે બે ભાભીને રજા ઓકે તમારે બંનેને બધાને કામ કરવાનું છે હજી જેન્ટ્સ લોકો વેઇટિંગમાં છે આ બાયું પતાવે ત્યારે ખાય ને બિચારા શું जब मैं बड़ी होगी तब सीखूंगी હા એવું છે તું બળી તો થઈ ગઈ છો ભાખરી બનાવતા જ તને આવડી ગઈ છે હવે નથી આવડતી કેવો બનાવ્યો બસ પાણી આપ્યું ને તઈ કે ના પાડી તઈ કે ભાઈ પછી છે ને પાછા આવે કે તમે જે કામ કરી તઈ તેમને પછી હા પાડી ખાલી ભૂંગળા બે પેકિંગ ને થોડા લઈ આવું જ કરે તાર ભાઈ આવો બનાવ્યો પછી તમે કાંઈક ટિકિટ લેવા ગયા હતા ગાડીમાં તમે કઈક ટિકિટ લેવા ગયા હતા હા પ્લેન ની રીતિ બમી જાવ તો એમાં છે ને ઓલા કપડાની લેવા ગયા હતા એક્ઝિબિશન કાર્ડ હોતો તે કે તમ ટિકિટ આની હારું ટિકિટ લેવા ગઈ હતી એને જાવું હતું ને બહાર કાલે નહીં કાલ નહીં ત્યારે જ બહાર ગયા હતા ઈ પછી તમે ગોડાઉનમાં આવ્યા કે લાઈટ ચલી ગઈ હે એવું બોલ્યા. ચલી ગઈ હે પછી લાઈટ આવી ને તઈ ઈ ગયા કોકે ભીનો રેન્કર નીચે આવ્યો છે ને સીપી ખરાબ થઈ ગઈ સીપી બોલો ટીસી આવી સીપી ખરાબ થઈ ગઈ કે ઓય ભજીયા ભાઈવા તને ખાવ તો શું બહુ ભાઈવા ઈ જે વિડિયો જોવે છે ને ખાવા એ તો અહીં આવજો થેન્ક યુ हम दिल्ली पे रुके थे 1 घंटा तो के टायर पंचर हो गया था ટ્રેનમાં આવે ટાયર ટ્રેનમાં टायर क्या है ઠેકા પછી હાલો અકાવ પછી हाँ, मेरे पापा ने ऐसा कहा कि एक पावा बजे एक पावा बजे तब ट्रेन में चढ़ जाना દોડ કે ચढ़ जाना आई दौड़ के चढ़ जाना फिर दूसरी ट्रेन आई इसका पाव बजा तो मेरी मासी और मेरी मॉम ये ऊपर चढ़ गए दूसरी ट्रेन में दौड़ के એન પપ્પાએ તે હાથ પાડ્યો ઈ કે ઊભી રે નથી જવાનું એમ કર્યું ને તો रुक जाओ ये अपनी ट्रेन का नहीं दूसरी ट्रेन का पाव बचा है ये क्यों देखा પૂરી हेलो गाइस देखो पूरी बना रहे हैं पूरी बना के लिए हम जा रहे हैं रवाली क्यों क्योंकि पूरी तलना है ना रवा में पूरी तलता है पूरी को लेने थे तो वरियाव जाना पड़ेगा तैयार जाना पड़ेगा फिर इसको तलने खाना पड़ेगा હાલો ચલો બંને મામીજીનો ટર્ન આવી ગયો છે ભજીયામાં હા જો
રિદ્ધિ શંકર, ઝીણી, કેયુરની થોડીક તબિયત બગડી ગઈ છે એટલે હવે થોડીક દવા પીવો. ઈ આવે જ છે. બોલ બેટા પથ્થુ કેવા લાગ્યા ભજીયા? હા કેવા લાગ્યા ભજીયા? એક નંબર. આ તો મને દેખાતોય નથી. તને કેવા લાગ્યા ભજીયા? ખાવા હોય તો બોલાય કોક મારા વ્યુઅર ને બોલાય, પણ ભજીયા જ નથી. પેપર ખવડાવશો તમે ભજીયા પેપર નીચે વહી ગયા કો. ભાઈ એને પૂછો તમે. મનસુખ માથા તો ઓલા પૈ એકાદ વરસ છે એટલી મરસું બતાવશે કે આજ નહીં બોલે. મનસુખ માથા ને ઓલા પૈસાનું હાટું વાળવા આવી ભજીયા ખાવા આવ્યા છે. હા ઓલા તેદી ને તેદી ભાઈ તો કાલે તમે વ્લોગમાં જો બહુ બધા ગેસ્ટ હતા તો વ્લોગ એન્ડિંગ કરવાનું રહી ગયું હતું. તો અત્યારે સવાર થઈ ગઈ છે અને વ્લોગનો એન્ડ કરી દઉં છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બાય બાય. મળશું કાલે નવા વ્લોગ સાથે.